ભગવાન આવે અને સરસપુર વાસીઓ છે તેઓ ભગવાનને વધાવે, પરંતુ મામેરામાં ત્રિવેદી પરિવાર પણ તૈયાર છે. મામેરાના યજમાન તેઓ બન્યા છે અને 148મી આ રથયાત્રા દરમિયાન ખાસ કરીને પરંપરાગત રીતે મામેરું આવે તે પહેલા મામેરાની પૂજા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અત્યારે છીએ, મામેરું ગોઠવી દેવામાં આવ્યું છે અને મામેરાને ચડાવતા પહેલા ખાસ કરીને મામેરાની પૂજા કરવામાં આવે છે. ત્રિવેદી પરિવારનાથી જાગૃતિબેન ત્રિવેદી અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જાગૃતિબેન, અવસર આવ્યો છે ને આંગણે અવસર છે, બસ રાહ જોવાઈ રહી છે. બહુ 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ દિવસ ફાઇનલી આજે આવી ગયો છે અને હવે અમે એટલો બધો હરખ છે ક્યારે ભગવાન આવે ને ક્યારે અમે મામેરું અર્પણ કરીએ. બિલકુલ, જ્યારે ભાડેજના લગ્ન હોય ત્યારે મામેરું થતું હોય છે. આપ આ પ્રસંગમાં કેવી રીતે જોઈ રહ્યા છો? તમારા પરિવારને લાભો મળ્યો છે ત્યારે લગ્ન પ્રસંગ જેવો જ માહોલ લાગી રહ્યો છે. લગ્ન પ્રસંગ જેવો જ માહોલ છે કે જ્યારે ભગવાનનું મામેરું કરવાનો અવસર અમારા જેવાને મળે ત્યારે અમારા ભાગ્ય ખુલી કે એવું અમે સમજીએ છીએ. પરિવારના કેટલા લોકો સામેલ થયા છે? પણ આમ તો 200 જણને લાવવા હતા, પણ અહીંયા લિમિટેશન કારણે 20 જણ અમે અત્યારે આવી શક્યા છીએ. શું શું ચડાવ્યું છે ભગવાનને? કયું શું? સોના ચાંદીના દાગીના, જળતરના દાગીના અને ભગવાનને વાઘા અર્પણ કર્યા. તમે કેટલા ઉત્સાહિત છો આ મામેરું જ્યારે ચડાવ્યું? બહુ જ ઉત્સાહિત છીએ અમે, બહુ જ હરખ છે અમને લોકોને, બહુ જ ખુશી બી છે અમને. તૈયારીઓ કેટલા સમયથી કરતા હતા? 10 વર્ષથી રાહ જોતા હતા અને છેલ્લા 2 મહિનાથી એકદમ બારીકાઈથી આખું અમારું ત્રિવેદી ફેમિલી, બધી લેડીઝો કઈ રીતે ભગવાનનું કરવું, શું લાવવું, કઈ વસ્તુ ક્યાં બનાવડાવી, કેવી ડિઝાઇન તૈયાર કરવી, કેવી થીમ રાખવી, એની બહુ જ તૈયારીઓ આ લોકોએ ડીપમાં મારા આખા ફેમિલીએ કરી. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથના નાદ સાથે ખાસ કરીને તમામ ત્રિવેદી પરિવારના લોકો થોડી વારમાં બસ પૂજા અર્ચના શરૂ કરશે. મહત્વની વાત છે કે ભગવાનની રથયાત્રા નીકળે તે પહેલા 3-4 મહિના પહેલા ડ્રો થતો હોય છે અને ડ્રોમાં નક્કી કરવામાં આવતું હોય છે કે આ વખતે મામેરાના યજમાન કોણ બનશે. ત્રિવેદી પરિવાર જે વાસણા વિસ્તારમાં રહે છે તેને લાભો મળ્યો છે અને તેમણે આ વખતે ભગવાનનું મામેરું કર્યું છે. કેમેરામેન શ્રેણી મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે ભગવાન આવે અને સરસપુર વાસીઓ છે તેઓ ભગવાનને વધાવે, પરંતુ મામેરામાં ત્રિવેદી પરિવાર પણ તૈયાર છે. મામેરાના યજમાન તેઓ બન્યા છે અને 148મી આ રથયાત્રા દરમિયાન ખાસ કરીને પરંપરાગત રીતે મામેરું આવે તે પહેલા મામેરાની પૂજા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અત્યારે છીએ, મામેરું ગોઠવી દેવામાં આવ્યું છે અને મામેરાને ચડાવતા પહેલા ખાસ કરીને મામેરાની પૂજા કરવામાં આવે છે. ત્રિવેદી પરિવારનાથી જાગૃતિબેન ત્રિવેદી અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જાગૃતિબેન, અવસર આવ્યો છે ને આંગણે અવસર છે, બસ રાહ જોવાઈ રહી છે. બહુ 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ દિવસ ફાઇનલી આજે આવી ગયો છે અને હવે અમે એટલો બધો હરખ છે ક્યારે ભગવાન આવે ને ક્યારે અમે મામેરું અર્પણ કરીએ. બિલકુલ, જ્યારે ભાડેજના લગ્ન હોય ત્યારે મામેરું થતું હોય છે. આપ આ પ્રસંગમાં કેવી રીતે જોઈ રહ્યા છો? તમારા પરિવારને લાભો મળ્યો છે ત્યારે લગ્ન પ્રસંગ જેવો જ માહોલ લાગી રહ્યો છે. લગ્ન પ્રસંગ જેવો જ માહોલ છે કે જ્યારે ભગવાનનું મામેરું કરવાનો અવસર અમારા જેવાને મળે ત્યારે અમારા ભાગ્ય ખુલી કે એવું અમે સમજીએ છીએ. પરિવારના કેટલા લોકો સામેલ થયા છે? પણ આમ તો 200 જણને લાવવા હતા, પણ અહીંયા લિમિટેશન કારણે 20 જણ અમે અત્યારે આવી શક્યા છીએ. શું શું ચડાવ્યું છે ભગવાનને? કયું શું? સોના ચાંદીના દાગીના, જળતરના દાગીના અને ભગવાનને વાઘા અર્પણ કર્યા. તમે કેટલા ઉત્સાહિત છો આ મામેરું જ્યારે ચડાવ્યું? બહુ જ ઉત્સાહિત છીએ અમે, બહુ જ હરખ છે અમને લોકોને, બહુ જ ખુશી બી છે અમને. તૈયારીઓ કેટલા સમયથી કરતા હતા? 10 વર્ષથી રાહ જોતા હતા અને છેલ્લા 2 મહિનાથી એકદમ બારીકાઈથી આખું અમારું ત્રિવેદી ફેમિલી, બધી લેડીઝો કઈ રીતે ભગવાનનું કરવું, શું લાવવું, કઈ વસ્તુ ક્યાં બનાવડાવી, કેવી ડિઝાઇન તૈયાર કરવી, કેવી થીમ રાખવી, એની બહુ જ તૈયારીઓ આ લોકોએ ડીપમાં મારા આખા ફેમિલીએ કરી. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથના નાદ સાથે ખાસ કરીને તમામ ત્રિવેદી પરિવારના લોકો થોડી વારમાં બસ પૂજા અર્ચના શરૂ કરશે. મહત્વની વાત છે કે ભગવાનની રથયાત્રા નીકળે તે પહેલા 3-4 મહિના પહેલા ડ્રો થતો હોય છે અને ડ્રોમાં નક્કી કરવામાં આવતું હોય છે કે આ વખતે મામેરાના યજમાન કોણ બનશે. ત્રિવેદી પરિવાર જે વાસણા વિસ્તારમાં રહે છે તેને લાભો મળ્યો છે અને તેમણે આ વખતે ભગવાનનું મામેરું કર્યું છે. કેમેરામેન શ્રેણી મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.